જો આ એક ચેપ્ટર છે. આપણે પહેલા અલગ અલગ ચેપ્ટરો ખાસા ભણી ગયા. વારસાઓ વિશે માહિતી મેળવી ચોથા ચેપ્ટરની અંદર વારસા વિશે, બરોબર. અને હવે આપણે ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 એટલે કે કહેવામાં આવે ને ટેકનોલોજીકલ વારસો. આપણા દેશના આપણા પૂર્વજોએ કઈ કઈ ટેકનોલોજી નવાજેલા છે, સાધન સંપન્ન આપણને ટેકનોલોજી આપેલી છે, બરોબર. ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો. કારણ એટલા માટે કે આ ચેપ્ટર એવું છે કે બોર્ડની એક્ઝામની અંદર આની અંદરથી તમારા સેક્શન ડી ની અંદર 110% પ્રશ્ન આવે. 110% પ્રશ્ન આવે સેક્શન ડી ની અંદર, બરોબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાની અંદર. તો તમે બધા જાણો છો કે આપણો દેશ છે ને એ પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એ આજકાલની સંસ્કૃતિ ધરાવતો દેશ નથી. આપણા આ દેશ એવો દેશ છે કે જે દેશની અંદર જે સદીઓ પહેલા સાધુ સંતો થઈ ગયા, જે એવી જડીબુટ્ટીઓ બનાવતા હતા, એ પ્રકારની કહેવાય ને કે એ લોકો એ પ્રકારના દવાઓના નિષ્ણાતો છે કે જે આજના ડોક્ટરો સાહેબ એના વિશે વિચારી પણ ના. તમે આ ચેપ્ટરને ભણશો ને ત્યારે તમને ખબર પડશે સાહેબ એ વખતના જે ગુરુજનો હતા, જે બુદ્ધિશાળી લોકો હતા, જે જ્ઞાની લોકો હતા, એ લોકો છે ને એટલી હદ સુધી કે પગના તૂટેલા હાડકાને તૈયાર કરવું હોય, કે ગર્ભની અંદર માતાના ગર્ભની અંદર બાળક પોતે ક્રિટિકલ કન્ડિશનની અંદર હોય તો પણ એને એકદમ સારી રીતે નોર્મલ ડિલિવરી કરાવી શકતા હતા. અથવા તો એટલી હદ સુધી કે એ પોતે શું કરી શકતા હતા, પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકતા. આ તો કઈ વાત મોટી છે જ નહીં. એના કરતા પણ વધારે મોટી વાત કરું તો આ માથાનો જે બાલ છે ને એ બાલના ઊભી બે ફાળ કરી શકતા હતા. એવા સાધન સંપન્ન એ સાધુ સંત લોકો, સાધુ સંતો તો ના કહેવાય, એ વખતના ટેકનોલોજીકલ ડોક્ટરો હતા. એ સમજ પડે છે, બરોબર. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. વાત તો સાચી છે ને યાર, કે આખા વિશ્વની અંદર જે આજના સમયની અંદર ટેકનોલોજીની અંદર જે સંશોધનો થાય છે એને આખા વિશ્વને એક નાનકડા કુટુંબની માફક બનાવી દીધું છે. અને કહે છે કે દેશ વચ્ચેના આંતર વ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્ભવ્યો છે ને રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયેલા. દરેક રાષ્ટ્ર પોતાના દેશનો વિકાસ કરવા માટે, પોતાના દેશને આગળ લઈ જવા માટે, પોતાના દેશની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આગળ વધતો જોવા મળે છે કે નહીં. અને કહે છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. યાદ કરી લેજો મિત્રો, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. અને વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન છે, અલગ અલગ છે, છતાં પણ બંને કેવા થઈ ગયેલા છે, જોડાઈ ગયા. બંને જોડાઈને એક નવા યુગની આપણે પોતે જે જીવી રહેલા છીએ ને આ નવા યુગની અંદર એની શરૂઆત છે. 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજી. સમજાય છે, બરોબર. હવે કહે છે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રમાં વારસો. પહેલાના સમયના લોકો પોતે વિજ્ઞાનની અંદર કયા કયા પ્રકારના વારસાઓ આપીને ગયેલા છે, તો કહે છે કે આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. એમાં કઈ કઈ વિદ્યાઓ? ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, ડોક્ટરોની વિદ્યા, શલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિ મુનિઓએ મહત્વનો ફાળો આપ્યો છે. આગળ કહે છે કે જે આપણા માટે ગૌરવની બાબત છે, બહુ જ પ્રાઉડ ફીલ કરવાની બાબત છે યાર. એ વખતના સમયમાં જ્યારે એમના જોડે આ પ્રકારના સંસાધનો નહોતા, જે આજના ડોક્ટરી લેવલના ડોક્ટરો જે MBBS પોતે કરીને બેઠેલા હોય છે એમના જોડે જે પ્રકારની ટેકનોલોજી અને એ પ્રકારના જે સંસાધનો હોય છે એ પ્રકારના સંસાધનો સાહેબ એમના જોડે નહોતા. છતાં પણ આટલા ક્ષેત્રોની અંદર સૌથી વધારે પ્રગતિ કરીને પોતે આજના સમયના લોકોને પ્રસ્તુત કરવું, જે જ્ઞાન પ્રસ્તુત કરવું, એ એમના સિવાય બીજું કોણ કરી શકે, બરોબર. હવે શું કહે છે તો જુઓ કે જે આપણા માટે ગૌરવની વાત છે
ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ જોરદાર ફાળો આપ્યો છે. અને કહે છે કે અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે, આધ્યાત્મિક એટલે ભગવાનની અંદર જે આત્મચિંતનની સાથે સાથે કે છે ને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે. વૈજ્ઞાનિકતાની સાથે આપણો દેશ છે ને પહેલાથી જ આત્મા, યોગ, પરમાત્મા સાથેના મિલનની વાતો સૌથી પહેલાથી કરતો આવેલો છે. આત્મા પરમાત્માના મિલનની વાતો આપણો દેશ ક્યારનો કરતો આવેલો છે, પણ સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ સાથે જકડી રાખ્યું છે, તે પકડી રાખેલું છે. અને કહે છે મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. આજના સમયની અંદર જેટલી પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, એ દરેકે દરેક ટેકનોલોજીના અંતર્ગત કહેવામાં આવે છે કે ભાઈ પ્રાચીન ભારતના જે ઋષિ મુનિઓ દ્વારા જે કંઈ પણ શોધખોળો કરવામાં આવેલી છે ને, એ શોધખોળોનું પરિણામ આજની ટેકનોલોજી એવું કહેવામાં આવે છે. અને એના પછી આપણે જોઈએ ટૂંકમાં ધાતુ વિદ્યા. સેક્શન સી ની અંદર વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, આ ધાતુ વિદ્યા. બરોબર, પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાસિલ કરી હતી. તેના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા. નર્તકીની પ્રતિમાનો મતલબ કે ભગવાન નટરાજ જે નૃત્યના આદિદેવ તરીકે ઓળખવામાં આવે છે, એમની મૂર્તિ, જે નટરાજ પેન્સિલની જે બોક્સ હોય ને એના ઉપર કદાચ તમે જોઈ હશે, એ મૂર્તિ એ ધાતુમાંથી બનાવવામાં આવેલી હતી. એ ઉત્તમ નમૂનો છે પ્રાચીન કાળનો. અને કહે છે તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, પછી ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુના શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂના રૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા બીજું, આ બધી વસ્તુ કેવી છે? ધાતુમાંથી બનાવેલી વસ્તુઓ છે મિત્રો. આજે અત્યારના સમયમાં આપણે જે જોઈ રહેલા છીએ ને, પ્રાચીન કાળની વસ્તુઓ છે. કે છે તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવ દેવીઓ, પશુ પંખી અને તથા સોપારી કાપવા માટેની સુડીઓ. આજના સમયમાં સોપારી કાપવા માટે સુડીનો ઉપયોગ કરે છે ને, પેલો આવી રીતે કાપે છે આમાં, બરોબર, એ સુડીઓ વગેરેની ગણાવી શકાય છે. અને આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે. અંડરલાઈન કરી લેજો. ધાતુમાંથી ચીજ વસ્તુ બનાવવાની પરંપરા કઈ સદીની અંદર નિર્માણ પામે છે? ક્યારથી? કઈ સદી? 10મી અને કઈ સદી? 10મી અને 11મી. ચલો, એના પછીનો ટોપિક છે તમારો રસાયણ વિદ્યા. રસાયણ વિદ્યાની જો વાત કરવામાં આવે તો રસાયણ શાસ્ત્ર, આજનું કેમિસ્ટ્રી, મતલબ કે આપણે કહી શકીએ ને કેમિસ્ટ્રી, રસાયણ શાસ્ત્ર એટલે કેમિસ્ટ્રી આજનું. શું કહે છે? તો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે કોને ઓળખવામાં આવે છે? રસાયણ શાસ્ત્ર. રસાયણ શાસ્ત્રને કયા વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે? પ્રયોગાત્મક. બરોબર. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. સ્વાસ્થ્ય માટે પણ, પોતાના આરોગ્યની તંદુરસ્તી રાખવા માટે પણ ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, ખાસ પ્રશ્નનો જવાબ છે મિત્રો, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે રસાયણ શાસ્ત્રના આચાર્ય તરીકે નાલંદા વિદ્યાપીઠ, આપણે આ ગયા ટોપિકમાં ભણી ચૂકેલા છીએ, મેં વખતે વાત બી કરી હતી. નાલંદા વિદ્યાપીઠ સાહેબ વિશ્વવિદ્યાલય હતી, અને નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર સાહેબ આપણે કહીએ ને તો કેમિસ્ટ્રી માટેની લેબ પણ, આપણે અંગ્રેજી શબ્દો વાપરીએ છીએ, આ તો કેમિસ્ટ્રી લેબ, પણ એ વખતના સમયમાં સાહેબ એ વસ્તુ હાજરા હજુર ત્યાં અંદર જોવા મળતી હતી. શું કહે છે કે પાછા કેમિસ્ટ્રીના જે રચયિતા, જેને પિતા તરીકે ઓળખવામાં આવે છે, એવા વ્યક્તિ કોણ? તો આચાર્ય નાગાર્જુન. કોણ?
આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ખાસ યાદ કરી લેજો મિત્રો, આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. અને સાથે સાથે એવું કહે છે કે એમણે કયા ગ્રંથો લખ્યા છે. આવો પ્રશ્ન પૂછાય કે આચાર્ય નાગાર્જુને પોતે કયા કયા ગ્રંથો લખ્યા છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, કયા કયા ગ્રંથો લખ્યા છે? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. યાદ રહેશે કયા કયા ગ્રંથો? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા. યાદ રહેશે? ઓકે, ચલો એના પછી હવે આગળનો ફકરો છે, જોઈએ. ચલો એને શું કહે છે? આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. વનસ્પતિની તો ભાઈ ઔષધિઓ બનાવતા જ હતા, વનસ્પતિમાંથી તો જડીબુટી બનાવતા જ હતા, પણ સાથે સાથે આચાર્ય નાગાર્જુન એવું કહે છે ભાઈ રસાયણમાંથી પણ લોકોના માટે દવાઓ બનાવી શકાય છે. અને કહે છે પારાની ભસ્મ, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હતો. બરોબર, કોના દ્વારા? તો આચાર્ય નાગાર્જુન દ્વારા. કોના દ્વારા? આચાર્ય નાગાર્જુન, જે રસાયણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહેશે એમણે 2 ગ્રંથો લખ્યા હતા. કયા 2 ગ્રંથો લખ્યા હતા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા 2 ગ્રંથો લખ્યા હતા. રસાયણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એમણે કહ્યું કે સાહેબ જડીબુટીની સાથે સાથે જે જડીબુટી જે વનસ્પતિમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે ને, વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે ને, એની સાથે સાથે તમે રસાયણ વિદ્યાનો પણ ઉપયોગ કરો. અને એ વ્યક્તિએ કરીને બતાવ્યું કે પારાની ભસ્મ કરીને દવા તરીકેનો સૌપ્રથમ ઉપયોગ આમના દ્વારા કર્યો હોય એવું માનવામાં આવે છે. અને નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા કે ભઠ્ઠીઓ હતી. અને રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે. રસાયણ શાસ્ત્રના ગ્રંથોની અંદર સાહેબ શું કહે છે? એમના દ્વારા જે રિસર્ચ કરવામાં આવેલું હતું, જે કંઈ પણ બનાવવામાં આવેલું હતું, જે લોકોના ભલું કરવા માટે જે કંઈ પણ ચીજ વસ્તુ બનાવવામાં આવી રહી હતી, એ બધી બનાવવાની પદ્ધતિઓ પણ એમના ગ્રંથોમાં જોવા મળે. અને કહે છે કે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ. હવે આટલાથી છે ને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ચાલુ થાય છે. રસાયણ વિદ્યા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જ. ખુદ રસાયણ વિદ્યા બહુ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. ભગવાન બુદ્ધની જે મૂર્તિઓ રસાયણ વિદ્યામાંથી બનાવવામાં આવેલી હતી. કે છે કે 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ કઈ જગ્યાએ? સુલતાનગંજ. કઈ જગ્યાએ? બિહારના સુલતાનગંજમાં 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ. કઈ મૂર્તિ? તામ્ર મૂર્તિ જોવા મળી આવેલ છે. અને તથા કહે છે કે 18 ફૂટ ઊંચી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ કઈ જગ્યાએથી મળી આવેલી છે? નાલંદામાંથી મળી આવેલી છે. બરોબર. અને સાથે સાથે કે છે 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં નિર્માણ કરાવેલો વિજય સ્તંભ આજે પણ જોવા મળે છે ભાઈઓ. આજે પણ દિલ્હીમાં જઈએ ને તો આ સ્તંભ જોવા મળે છે. કોના દ્વારા? ચંદ્રગુપ્ત બીજાએ એ પોતે નિર્માણ કરાવ્યું હતું. રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો, રસાયણ વિદ્યાનો સારામાં સારો નમૂનો કે છે. આજે પણ આ કેટલી સદીઓ થઈ ગઈ અને બનાવે છતાં પણ કે છે ને વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં પણ કાટ લાગ્યો નથી. આટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ એને કાટ લાગ્યો નથી. સમજાય છે? એવી તો રસાયણ વિદ્યા જે ઉત્કૃષ્ટ નમૂનાઓ હતા એ ઉત્કૃષ્ટ નમૂનાઓને એ લોકોએ પોતે બનાવેલા છે. સમજાય છે? રસાયણ વિદ્યાનો પૂરેપૂરો અહીંયા મહિમા બતાવ્યો છે કે એ વખતના સદીઓ પહેલાની વસ્તુઓ આજે પણ જોવા મળે છે. બરાબર. હવે આ વસ્તુ હતી આપણી કોની વાત કરી? રસાયણ વિદ્યાની અંદર અને નાલંદા વિદ્યાપીઠની પણ સાથે સાથે વાત કરી ચૂક્યા. હવે એના પછી કે છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા.
વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા. હવે કહે છે કે પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જોરદાર ભાઈ પ્રગતિ કરી છે. શું કહે છે? ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ, વૈદક શાસ્ત્ર, ડોક્ટરી વિદ્યા, આપણે અંગ્રેજીમાં થોડુંક લઈએ તો કહીએ કે સાહેબ ડોક્ટરી વિદ્યાના જે મહાન પ્રણેતાઓ છે, જે રચવા વાળા છે, જે ગ્રંથો લખવા વાળા છે, એવા લોકોની જો વાત કરીએ તો મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ચરક તથા વાઘભટ્ટ, ત્રણ લોકો. કયા કયા? મહર્ષિ ચરક, મહાન બુદ્ધિશાળી લોકો, જેમણે ડોક્ટર વિદ્યાની અંદર જોરદાર પોતાનું પ્રદાન કર્યું છે. ચિકિત્સા વિદ્યાની અંદર શું કહે છે? ત્રણ વ્યક્તિઓ. કયા કયા? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનની વૈદક શાસ્ત્રમાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. મતલબ સારામાં સારું જોરદાર પ્રદાન કરેલું જોવા મળે છે. બરાબર. હવે કહે છે મહર્ષિ ચરકે, તો સિમ્પલ વસ્તુ સમજવાની છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં, મહર્ષિ ચરકે કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત, એના કરતા પણ વધારે વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે. વનસ્પતિ અને ઔષધિઓ, વનસ્પતિમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઔષધિઓ, જડીબુટ્ટીઓ, કેટલી જડીબુટ્ટીઓ, કેટલી દવાઓ, તો 2000 કરતા પણ વધારે, 2000 કરતા પણ વધારે વનસ્પતિમાંથી બનાવવામાં આવતી જડીબુટ્ટીઓ વિશે માહિતી આપેલી છે મહર્ષિ ચરકે. કયા ગ્રંથની અંદર? ચરક સંહિતામાં. હવે વાત કરીએ મહર્ષિ સુશ્રુતની. કોની વાત કરવાની છે? મહર્ષિ કોની? મહર્ષિ સુશ્રુતે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં, હવે એમનો બી ગ્રંથ છે. કયો ગ્રંથ? મહર્ષિ સુશ્રુતે કયા ગ્રંથની રચના કરી? સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા. હવે જો આ વ્યક્તિ તો બહુ હાઈ લેવલના વ્યક્તિ છે. શું કહે છે ખબર છે? વાડ કાપ એટલે કે ઓપરેશન, પછી વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો. મેં હમણાં તમને કીધું હતું ને કે સાહેબ માથાના બે ઊભા બે તિરાડ કરી શકે એવા સાધનો. તો આ વ્યક્તિ કહે છે, કોણ? મહર્ષિ સુશ્રુત. શું કહે છે કે ભાઈ એમણે પોતે આ સુશ્રુત સંહિતામાં એ વાત કરી છે કે એવા ધારદાર સાધનોની વાત કરેલી છે કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા. માથાનો એક બાલ હોય ને એને ઊભા ચીરીને બે ભાગ કરી શકે એવી ક્વોલિટી એ લોકોએ પોતે બતાવેલી છે. એવા શસ્ત્રો એ વખતના સમયની અંદર અવેલેબલ હતા. આજના સમયમાં તો માથાનો બાલ પકડવો હોય તો એ સાહેબ પેલા ચીપિયા બીપિયા મળે નહીં. સમજ પડે છે ને? અને એ લોકો એટલા પારંગત હતા કે સાહેબ આ પ્રકારની વિદ્યાની અંદર લોકો આગળ વધેલા હતા. હવે આ બીજા કોની વાત કરીએ આપણે? મહર્ષિ સુશ્રુતની. હવે વાત કરીએ વાઘભટ્ટની. વાઘભટ્ટ. વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી? વાઘભટ્ટ સંહિતા. કયા ગ્રંથની? કયા ગ્રંથની? વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ્ય માટે, વૈદ્ય એટલે કે ડોક્ટરના માટે આ ત્રણ ગ્રંથોનું અભ્યાસ ઉપયોગી. આ ત્રણ ગ્રંથો વિશે જો આ ડોક્ટર કોઈ પણ માહિતી મેળવી લે સાહેબ, એના વિશેની પૂરેપૂરી માહિતી જો જાણી લે તો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડોક્ટર બની શકે છે. સમજાય છે? કેમ ના બની શકે સાહેબ? જો તો ખરા કેટલી ડિટેલની અંદર માહિતી આપેલી. આજના સમયના રસાયણોને જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે ને એ દવાઓનો બિલકુલ વાત જ નથી કરી. ડાયરેક્ટ પોતે જડીબુટ્ટીઓ, જે પ્રકૃતિમાંથી મળતા જે દવાઓ છે, પ્રકૃતિમાંથી મળતી જે કંઈ પણ આરોગ્યના વિષય જેટલી પણ ચીજ વસ્તુઓ છે ને એની વાત કરવા. બરાબર. હવે ચાલો વાત કરીએ આગળ. હવે આને જવા દઈએ. હવે કહે છે કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. ખનિજ વિશે વાત કરેલી છે, વનસ્પતિ વિશે વાત કરેલી છે અને પ્રાણીઓ માટેની પણ ફૂલ્લી ડીપમાં વાત કરેલી છે એવા ગ્રંથોમાં. કે છે દવા
બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે સાથે જે ગ્રંથો છે, પ્રાચીન ગ્રંથો, એ પ્રાચીન ગ્રંથોમાં શું વાત કરવામાં આવેલી છે? કે છે કે દવા બનાવવાની ઝીણવટભરી એકદમ નાનામાં નાની ચોખવટ કરેલી છે. ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. દવા ક્યારે લેવી, કયા ટાઈમે લેવી, કેટલા માત્રામાં લેવી, દરેક સૂચનો એ ગ્રંથોની અંદર આપેલા છે. કયો રોગ થયો હોય તો કઈ દવા ક્યારે લેવી, કેટલી માત્રામાં લેવી, આ દરેક વસ્તુઓનું એમાં માહિતી આપવામાં આવે છે. હવે વાઢકાપ એટલે કે ઓપરેશન. કહે છે કે વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. આયુર્વેદિક પદ્ધતિ છે, યુનાની પદ્ધતિ છે, જૂની પદ્ધતિ છે. એ લોકો એ વખતના સમયમાં આખા શરીરના લોહીના પરિભ્રમણને રોકવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. શું કહે છે કે પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયો નિપુણતા હતી. દરેક બાબતમાં. આજના સમયમાં જેટલા પણ દવાખાના તમને અલગ અલગ ડોક્ટરોના જોવા મળે છે ને, એના કરતા પણ વિશેષ કઈક વિદ્યાઓ એ વખતના સમયના લોકો ધરાવતા હતા. અને હજુ તો જો બાકી છે. શું કહે છે? તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. સાહેબ, જાણીને સાહેબ અચંબો લાગી જાય ને એવા વાક્યો દર્શાવવામાં આવેલા છે. પ્લાસ્ટિક સર્જરી, સાહેબ પ્લાસ્ટિક સર્જરી તો હમણાં આવી છે, પણ પ્લાસ્ટિક સર્જરી કઈ હમણાં નથી આવેલી. પ્લાસ્ટિક સર્જરી તો સદીઓ પહેલાની છે, પણ આપણા ડોક્ટરો હમણાં શીખ્યા છે. સમજાય છે ને વસ્તુ? તો કહેવાનો મતલબ કે છે કે પ્લાસ્ટિક સર્જરી પણ એ લોકો જાણતા હતા. અને કે છે મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા હતા. પ્રેક્ટિકલ કરાવતા હતા. કોઈ મૃત્યુ પામેલું જો કોઈ વ્યક્તિ હોય અથવા તો મીણનું બનાવેલું પૂતળું હોય, એ પૂતળાના ઉપર પોતે શું કરતા? પોતાના વિદ્યાર્થીઓને શીખવાડતા. વાઢકાપ કઈ રીતે કરવું, ઓપરેશન કઈ રીતે કરવું, એ પોતાના વિદ્યાર્થીઓને શીખવાડતા હતા. આટલું પ્રેક્ટિકલી નોલેજ તો સાહેબ આજના સમયની અંદર ડોક્ટરો, હોસ્પિટલોની અંદર બી વિદ્યાર્થીઓને કદાચ ના આપવામાં આવતું હશે, કોલેજોની અંદર બી વિદ્યાર્થીઓને ના આપવામાં આવતું હશે. એટલું વિદ્યાર્થી એવા એ વખતના સમયના નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા એવા વિદ્યાલયોની અંદર આ જ્ઞાન આપવામાં આવતું હતું. અને જો તો ખરા હજુ બી વધારે આપણને અચંબો પમાડે એવી વાતો કરેલી છે. કે છે કે પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા હતા. પ્રસૂતિ સમયના મતલબ કહી શકાય ને કે મેં હમણાં કીધું ને તમને, ક્રિટિકલ ઓપરેશન એ લોકો કરતા હતા. અને સાથે સાથે કે છે સ્ત્રી તથા બાળ રોગોના નિષ્ણાત પણ હતા. શું હતા? સ્ત્રીઓના અને બાળકોને, જે નાના બાળકોને જે રોગ થતા હોય ને, એ બાળકોને જે રોગોના નિષ્ણાતો પણ એ કહેવાતા હતા. અને રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન પણ કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા. આ રોગ કેમ થયો, આ રોગ થવાના લક્ષણો કયા કયા છે, શાના કારણે આ રોગ થઈ રહેલો છે, અને આ દરેક બાબતોની જે વાતો છે ને એ એમના ગ્રંથોની અંદર લખી. અને એવું કહે છે કે રોગ થયો છે તો શાના કારણે થયો છે, કઈ દવાથી મટશે, કેટલી માત્રામાં એ દવા લેવામાં આવે તો મટશે. આ બધી જ બાબતોની ચોખવટ આની અંદર કરવામાં આવેલી. બરાબર. અને છેલ્લે કહે છે કે પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. પ્રાણીઓના ઉપર, માણસના એકલાને તૈયાર કરવા માટે, માણસને એકલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવા માટેની વાતો નથી કરવામાં આવેલી. અહીંયા પ્રાણીઓના સ્વાસ્થ્યની પણ વાત કરવામાં આવેલી છે. શું કહે છે કે અશ્વ એટલે કે ઘોડા તથા હસ્તી એટલે કે હાથીના રોગ પર ગ્રંથો લખાયા હતા. લ્યો, હાથી અને ઘોડા જેવા પ્રાણીઓના રોગો ઉપર પણ ગ્રંથો લખવામાં આવેલા. બરાબર. હવે શું કહે છે તો જુઓ, હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર યાદ રાખી લેજો મિત્રો. અશ્વશાસ્ત્રના રચયિતા કોણ છે? તો શાલિહોત્ર. અશ્વશાસ્ત્રના રચયિતા કોણ છે? શાલિહોત્ર. ખૂબ જ પ્રખ્યાત છે. અને વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય, અંડરલાઈન કરી લેજો, વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી છે? તો વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો. આવા મહાન શાસ્ત્રીઓ આપણા ભારતની ધરતી ઉપર થઈને ગયેલા છે. અને એમની જ બદૌલત છે કે આજના સમયની અંદર આપણે પોતે એ જે પદ્ધતિઓ, યુનાની પદ્ધતિઓ છે, એ યુનાની પદ્ધતિઓનો આપણે શું કરી રહેલા છે?
ફાયદો ઉઠાવી રહેલા છે. હવે આપણે વાત કરીએ, આપણે જેને ભણીએ છીએ એવું જ્ઞાન જે બહુ મહત્વનું છે, ગણિત શાસ્ત્ર. ગણિત શાસ્ત્રના રચયિતા કોણ હતા, શું છે, કેવી રીતે ગણિત શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું? તો ચલો, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. મિત્રો, આપણા માટે બહુ જ મોટી ગૌરવની બાબત કહી શકાય, કારણ કે આખી દુનિયા જે ગણિતથી ચાલે છે ને એ ગણિતની શોધખોળો કઈ જગ્યાએ થયેલી જોવા મળે છે? ભારતમાં. કઈ જગ્યાએ? ભારતમાં. અને કે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપેલી છે. અંડરલાઈન કરી લેજો મિત્રો. ખાસ પ્રશ્ન છે કે ભારતની અંદર કઈ કઈ વસ્તુઓની શોધખોળ થયેલી છે? તો શૂન્યની શોધથી લઈને છે કે બીજ ગણિત, વૈદિક ગણિત, બધાની શોધો આની અંદર થયેલી જોવા મળે છે. એના પછી હવે તો આપણે સાંભળીએ, આપણે બધાને ખબર બી છે કે શૂન્યની શોધ કોણે કરેલી છે? કોણે કરેલી છે? આર્યભટ્ટે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. અને એ બી વાત કરીએ આગળ, કે છે કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગુત્સમદ હતા. યાદ રાખજો મિત્રો કે એકના પાછળ શૂન્ય લગાવીએ એટલે 10 કહેવાય, એકના પાછળ 2 શૂન્ય લાગે એટલે કે 100 કહેવાય, એકના પાછળ જો 3 શૂન્ય લાગે તો 1000 કહેવાય. આવી જે આંકડાના પાછળ શૂન્ય લગાવીને જે લખવાની સંખ્યાના શોધક એટલે કે ગુત્સમદ અને કે છે નામના ઋષિ હતા. અને પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ, પ્રાચીન ભારતના જે બુદ્ધિશાળી ગણિતજ્ઞો હતા, ગણિત વિષયની અંદર પોતે પારંગત હતા, એવા લોકો કે છે, એવા લોકોએ એકની પાછળ કેટલા મિત્રો? 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. કેટલા? આપણને તો સાહેબ એટલાના નામ બી યાદ નહીં હોય. એકની પાછળ કેટલા શૂન્યો? 53 શૂન્યો. કેટલા શૂન્યો? 53 શૂન્યો સુધીના આંકડાઓના નામ નિર્ધારિત કર્યા છે. બરાબર. હવે શું કહે છે? અને કહે છે મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં, આ વારંવાર પૂછાય છે મિત્રો, ખાલી જગ્યાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો? કઈ પદ્ધતિ? દશાંશ પદ્ધતિ જોવા મળે છે. વારંવાર યાદ રાખી લેજો મિત્રો. ખાસ પ્રશ્ન છે કે મોહેન્જો-દડો અને હડપ્પાની એ વખતના સમયની અંદર જે તોલ માપ કરવા, માપીને જે ચીજ વસ્તુઓ આપવામાં આવે ને એની અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કઈ પદ્ધતિ? દશાંશ પદ્ધતિ. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ આપણે. ભાસ્કરાચાર્યએ, અંડરલાઈન કરી લેજો મિત્રો, ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150 લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. ભાસ્કરાચાર્ય કયા 2 ગ્રંથો લખ્યા? લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળો બાદબાકીનું પણ સંશોધન કર્યું. આ ભાસ્કરાચાર્ય છે જે સરવાળા બાદબાકીનું સંશોધન કરવા વાળા વ્યક્તિ છે. કયા વ્યક્તિ? ભાસ્કરાચાર્ય. કયા વ્યક્તિ? ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્ય કયા 2 ગ્રંથો લખ્યા? લીલાવતી ગણિત અને બીજ ગણિત. આ 2 ગ્રંથોના રચયિતા એટલે ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્યએ વત્તાકાર અને બાદબાકી આ બંને ચિહ્નો, એનો ઉપયોગ કરવાની રીત ભાત અહીંયા દર્શાવવામાં આવેલી. હવે કે છે બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયનનો પ્રમેય, ત્રિકોણમિતિ એટલે અને આપ સ્તંભ શુલ્વ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ જોવા મળે છે. હવે ખાસ તો બહુ વધારે ખાસ તમને જણાવી દઉં, આર્યભટ્ટ હોય એટલે આપણા માટે ખાસમ ખાસ જ હોય. કારણ એટલા માટે કે જેના થકી આપણે આખું ગણિત ભણી રહેલા છીએ ને એવો વ્યક્તિ એટલે કે આર્યભટ્ટ. તો શું કહે છે? તો આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં, કયો ગ્રંથ? આર્યભટ્ટિયમ. આર્યભટ્ટનો કયો ગ્રંથ? આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22.7 3.14 જેટલી થાય છે દર્શાવેલું.
ખાસ મિત્રો તમે બધા જ ગણિતની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરો છો, આ કિંમતોનો ઉપયોગ કરો છો. 22.7 અથવા એની જે કિંમત થાય પોઈન્ટની અંદર 3.14 જે કોણે દર્શાવેલી છે? આર્યભટ્ટે. પોતાના કયા ગ્રંથમાં વાત કરેલી છે? કયા ગ્રંથમાં વાત કરી છે? કયા ગ્રંથમાં વાત કરી છે? આર્યભટ્ટિયમ. અને ક્યાં છે તેનો ઉલ્લેખ છે? તેમણે પ્રતિપાદન કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક એટલે પાઈ છે. આવું દર્શાવવા વાળો વ્યક્તિ એટલે કોણ? આર્યભટ્ટ. કોણ હતા? આર્યભટ્ટ હતા. અને શું કહે છે? ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી પણ આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. આર્યભટ્ટે જ વાત કરી છે ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ ને બધી જ વાતો. બરાબર. અને કે છે તેથી આર્યભટ્ટને ખાસ કરીને યાદ કરી લેજો મિત્રો, ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહેશે? ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને? ગણિત શાસ્ત્રના પિતા તરીકે તો આર્યભટ્ટ. કોને? ઓકે. આ ઉપરાંત તેમણે હવે બીજા કયા ગ્રંથો લખ્યા છે? તો જુઓ, 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષિપ્તમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ આમણે જ શોધીને આપેલું છે. અને છેલ્લે એવું કહે છે કે આ ઉપરાંત ગણિત શાસ્ત્રમાં જુદા જુદા પાસાઓની ચર્ચા, જે ગણિતની અંદર નાની જે બાબતો છે ને, એ નાની દરેક બાબતો વિશે માહિતી આપવા વાળા કોણ છે? આર્યભટ્ટ. શું કહે છે કે ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. અને આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરેલી છે. અને તેમાં બીજા અલગ અલગ પ્રકારના ગ્રંથો એટલે કયા? બોધાયન, પછી બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. આ બીજા લોકોએ પણ ગણિતની અંદર પોતે પોતાનો ભાગ ભજવેલો છે. બરોબર? યાદ રહી જશે. ઓકે. એના પછી હવે અન્ય વિજ્ઞાનોની વાત કરી લઈએ. આ કોષ્ટક મિત્રો ખાસ તમારા માટે ઉપયોગી છે. કારણ એટલા માટે કે આ કોષ્ટક છે કે જે તમારા માટે બોર્ડની એક્ઝામની અંદર આશીર્વાદ રૂપ સાબિત થશે. કારણ કે આમાંથી 110% એક પ્રશ્ન તો પૂછાવાનો જ છે. બરોબર? ચલો પહેલું જ આપણે જોઈ લઈએ. વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને કર્તા. કર્તાનો મતલબ થાય લેખિત, લખવા વાળા, લેખક તરીકે. બરાબર. ચલો, પ્રજનન શાસ્ત્રના રચયિતા કોણ? બ્રાહ્મવ્ય પાંચાલ. ચિકિત્સા સંગ્રહના રચયિતા કોણ? ચક્રપાણી દત્ત. કામસૂત્રના રચયિતા કોણ? વાત્સ્યાયન. વૃક્ષ આયુર્વેદના રચયિતા કોણ? મહામુનિ પારાશર. અને યોગ શાસ્ત્રના રચયિતા મહર્ષિ પતંજલિ. યંત્ર સર્વસ્વના રચયિતા મહર્ષિ ભારદ્વાજ. અને કાલગણના રચયિતા શકમુનિ. યાદ કમ્પલસરી કરવાનું છે ભૈયા. મોસ્ટ આઈએમપી છે. બરાબર? પ્રજનન શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, કામસૂત્ર, વૃક્ષ આયુર્વેદ, યોગ શાસ્ત્ર, યંત્ર સર્વસ્વ અને કાલગણના. આ બધા ગ્રંથોના નામ છે. અને આ બાજુ જે લખવામાં આવેલા છે એ કોણ છે? કર્તા, એટલે કે એ ગ્રંથના રચયિતા. બરાબર? ઓકે. ચલો, એના પછી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. મોસ્ટ આઈએમપી તરીકે પ્રશ્ન છે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે પ્રશ્નો છે. ચલો પેલું કહીએ, શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન. ખગોળશાસ્ત્ર સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર. શું કહે છે? ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. અને કહે છે આ બધા જ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડા અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો એવો વિકાસ થયો છે. સમજાય છે? ગ્રહોની સ્થિતિ કેવી રીતે બદલાય છે, શું છે શું ના, આ બધી જ વસ્તુ વિશે ખગોળશાસ્ત્રની વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું.
આજના સમયમાં જ્યોતિષીઓ પોતે શું કરે છે, ગ્રહોની દિશા જાણીને વ્યક્તિઓને પોતાની કુંડળી બતાવતા હોય અને શું કહે છે, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ છે, ફરીથી આવી ગયા આર્યભટ્ટ, બરાબર, જેમના નામ પરથી ભારતનો સૌથી પહેલો ઉપગ્રહ, પહેલા ઉપગ્રહનું નામ શું છે, આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ વિદ્યામાં પણ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન છે. આર્યભટ્ટે આની અંદર ખગોળ વિદ્યાની અંદર પણ પોતાનું યોગદાન આપેલું છે. અને કહે છે કે એમણે કીધેલું છે, તેમણે શું કીધું હતું ખબર છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. કોણે કીધું છે? આર્યભટ્ટ કહે છે કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. બરાબર, આ વસ્તુ કોણે કીધેલી છે મિત્રો? ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વી ઉપરનો પડછાયો છે. કોણે કીધું છે આવું? તો આર્યભટ્ટ. કોણે કીધેલું છે? આર્યભટ્ટે કીધેલું છે. અને કે છે તેમણે સાબિત પણ કર્યું હતું, જેને વિદ્વાનો અજરભરના નામથી ઓળખતા હતા. યાદ કરી લેજો મિત્રો, ચંદ્રગ્રહણની ઘટનાને એ વખતના સમયના લોકો, વિદ્વાન લોકો અજરભરના નામથી ઓળખતા હતા. કયા નામથી ઓળખતા હતા? કયા નામથી ઓળખતા હતા? કયા નામથી ઓળખતા હતા? અજરભર. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં, બ્રહ્મગુપ્તે પોતે જે ગ્રંથ લખ્યો છે એનું નામ શું છે? બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ બળના નિયમનો પણ ઉલ્લેખ કર્યો છે. આપણે કહીએ ન્યૂટન લઈને આવ્યું ગુરુત્વાકર્ષણ બળ, પણ સાહેબ આપણા પૂર્વજો સદીઓ પહેલા પોતે એના વિશેની ઘણી બધી માહિતી આપીને ગયેલા છે પોતાના ગ્રંથોની અંદર. યાર સમજાય છે? તો શું કહે છે? ગુરુત્વાકર્ષણના નિયમો પણ ઉલ્લેખિત કરીને ગયેલા છે. અને એના પછી જ્યોતિષ શાસ્ત્રને અંડરલાઈન કરી લેજો મિત્રો, ખાલી જગ્યાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન. જ્યોતિષ શાસ્ત્રને ખાલી જગ્યા અને ખાલી જગ્યા એવા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે? જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વ્યક્તિ વરામિહિર છે. યાદ રાખી લેજો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચનાર વ્યક્તિ કોણ? વરામિહિર. કયા 3 ભાગમાં? તંત્ર, હોરા અને સંહિતા. કયા કયા? તંત્ર, હોરા, સંહિતા. આવા 3 ભાગમાં જ્યોતિષ શાસ્ત્રને વહેંચવા વાળા એટલે કોણ? વરામિહિર. કોણ? વરામિહિર. ઓકે, હવે ક્યાં છે? એવી પાછા કોણ હતા? મહાન ખગોળવેત્તા હતા તથા જ્યોતિષ શાસ્ત્રી પણ હતા. તેમણે જે ગ્રંથની રચના કરી છે ને, વરામિહિરે જે ગ્રંથની રચના કરી છે ને, એને કહેવામાં આવે છે બૃહદ સંહિતા. કયો ગ્રંથ કહેવામાં આવે છે? બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી. જેમાં આ બૃહદ સંહિતા ગ્રંથની જે રચના કરી, કોણે કરી? વરામિહિરે. વરામિહિરે કયા ગ્રંથની રચના કરી? બૃહદ સંહિતા. બૃહદ સંહિતા ગ્રંથની રચના કોણે કરી? તો આ વરામિહિરે જે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી છે એની અંદર શું લખ્યું છે? તો શું કહે છે? તો જુઓ, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, ગ્રહોના કારણે માણસના જીવન ઉપર કેવા પ્રકારની અસરો થાય છે એની વાત કરી છે. મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્નનો સમય, તળાવો, કુવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરેના પ્રસંગો, શુભ મુહૂર્તો, જે શુભ મુહૂર્તની જે પ્રથા ચાલે છે ને, શુભ મુહૂર્ત જોવાની, તો શુભ મુહૂર્તોની માહિતી દર્શાવેલી છે. કયા ગ્રંથની અંદર મિત્રો? બૃહદ સંહિતાની અંદર. કયા ગ્રંથમાં? બૃહદ સંહિતામાં વરામિહિરે બધી માહિતી આપી છે. કયા સમયે કયું શુભ મુહૂર્ત છે, કઈ રીતે કયા પ્રકારે કેવું કાર્ય કરવું જોઈએ, આ બધી જ વસ્તુઓની અંદર સમજાય છે. અને બીજું એવું કહે છે કે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી રીતે નિપુણતા ધરાવતા. દરેક ક્ષેત્રની અંદર, આધ્યાત્મિક બાબત હોય કે પછી ટેકનોલોજીની બાબત હોય કે પછી ગણિતની બાબત હોય, દરેક ક્ષેત્રની અંદર આપણા પૂર્વજો શું ધરાવતા હતા? નિપુણતા ધરાવતા હતા, જોરદાર જ્ઞાન ધરાવતા હતા. અને છેલ્લો એક ટોપિક છે તમારા ચેપ્ટરનો. શું છે ટોપિક? વાસ્તુશાસ્ત્ર. આજના સમયમાં કોઈ પણ બાંધકામ થાય છે ને તો વાસ્તુશાસ્ત્રના અનુસંધાનમાં જ થાય છે. બરોબર, તો ચલો વાત કરીએ. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. શું કહે છે? બહુ જૂનું વાસ્તુશાસ્ત્ર. આ વાસ્તુશાસ્ત્ર છે ને એ પહેલાના સમયથી જ આપણે લોક માન્યતા બહુ જ આપવામાં આવેલી છે. અને કહે છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે.
જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ છે. ઘણા બધા દેશોએ વાસ્તુશાસ્ત્રને પોતે સ્વીકારેલું છે. અને કહે છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનો દ્વારા, કયા કયા વિદ્વાનો? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. જોરદાર પ્રદાન કરેલું છે આ લોકોએ. અને એના પછી એવું કહે છે કે વાસ્તુશાસ્ત્ર, હવે વાસ્તુશાસ્ત્ર શાના માટે ઉપયોગમાં આવે છે ભાઈ? તો જો કે જે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. આજના સમયમાં જે લોકો છે મોસ્ટ ઓફ એ પોતે પોતાનું જે ઘર છે એ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને પોતાનું ઘર, પોતાના ઘરની અંદર દરેક વસ્તુઓ, ચીજ વસ્તુઓ જે બનાવડાવતા હોય છે ને એ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને બનાવડાવવામાં આવે છે. અને કહે છે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલો જોવા મળે છે? આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલો જોવા મળે છે? તો બૃહદ સંહિતામાં. વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? બૃહદ સંહિતા. બૃહદ સંહિતામાં શાનો ઉલ્લેખ જોવા મળે છે? વાસ્તુશાસ્ત્રનો. ફરીથી પ્રશ્ન, વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? બૃહદ સંહિતાનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? હવે કહે છે 15મી સદીમાં મેવાડના રાણા, આ ભાઈને યાદ રાખવા જેવા છે. મેવાડના રાણા કુંભાએ, યાદ રાખી લેજો મિત્રો, આ મેવાડના જે રાણા છે ને, મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવે. લોકો એને ભૂલી રહ્યા હતા, લોકો એને ભૂલીને પોતે પોતાનું જીવન જીવી રહેલા હતા. તો આ રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો ફરીથી ઉદ્ધાર કરાવ્યો છે, ફરીથી લોકોને યાદ અપાવ્યું છે. અને વાસ્તુશાસ્ત્રને મિત્રો ખાસ યાદ રાખી લેજો, કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 8. અને 8 ભાગમાં વહેંચવા વાળા કોણ? તો જુઓ કે છે 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. દેવોના પ્રથમ સ્થપતિ કોણ? વિશ્વકર્મા. આ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 8. અને 8 ભાગમાં વહેંચવા વાળા કોણ? દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. અને કહે છે વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મ સ્થાન, ભોજન કક્ષ, શયન ખંડ, સૂઈ રહેવા માટેની જગ્યા આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવેલી હોય છે. અને છેલ્લે એવું કહે છે કે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે, બદલાવ આવ્યો છે. લોકો કઈ રીતે બદલાવ લાવે? જો જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે. અધર કન્ટ્રીઝની અંદર બી વાસ્તુશાસ્ત્રને વધારે માન આપવામાં આવે છે મિત્રો. શું કહે છે? તો જો પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર થયું છે. તો વાત સાચી છે. પહેલાના સમયના આપણા જે ઋષિમુનિઓ હતા, એ ઋષિમુનિઓ દ્વારા જે કંઈ પણ ટેકનોલોજીનો વિકાસ એ વખતના સમયમાં કરવામાં આવ્યો હતો, એ વખતના સમયમાં જે જ્ઞાનનો વિકાસ કરવામાં આવેલો હતો, એ વખતના સમયમાં જે કંઈ પણ પુસ્તકોનો વિકાસ કરવામાં આવ્યો હતો ને મિત્રો, એ આજના સમયની દુનિયા એને સ્વીકારે છે. અને સ્વીકારે છે તો કહે છે કે આપણા ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. આપણો દેશ એવો છે સાહેબ, બહુધર્મી દેશ. ઘણા અલગ અલગ પ્રકારના રીત રિવાજો, અલગ અલગ પ્રકારના તહેવારો, અલગ પ્રકારના જે લોકો છે, બધા એક થઈને રહે છે. અને આપણા જ દેશની અંદર સાહેબ આ બધી જ સંસ્કૃતિઓ જોવા મળે છે. અને આવી સંસ્કૃતિઓ ધરાવતા દેશો આ દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતા નથી. અને કહે છે જે વિશ્વને બહુ ઓછા દેશમાં છે, આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે યાર. અને કહે છે અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આ ભારતની અંદરની વાત કરીએ સાહેબ, ભારતની અંદર દરેક માણસ અલગ અલગ ધર્મનો હોય છે, અલગ અલગ જાતિનો હોય છે, અલગ અલગ કર્મ કરવા વાળો વ્યક્તિ હોય છે, અલગ અલગ રિવાજો પાળવા વાળો લોકો હોય છે.
છતાં પણ બધા જ લોકો ભેગા થઈને એક અખંડ ભારતની રચના કરે છે. કયા ભારતની રચના કરે છે? એક અખંડ ભારતની રચના કરે છે. અને કહે છે કે એટલા જ માટે કહે છે કે આપણા દેશમાં, સાહેબ જોરદાર વાક્ય લખ્યું છે ને, આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. કેવા દર્શન થાય છે? કેવા દર્શન થાય છે? એકતાના દર્શન થાય છે. ને એટલા માટે જ કહે છે કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. એ ભૂલાવવું જોઈએ નહીં. યાદ રહેશે? બરાબર. ચેપ્ટર બહુ મજાનું છે મિત્રો. ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તમારું આ ચેપ્ટર તમારે 110% બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ડી માં ખૂબ જ મદદરૂપ થશે. જેની અંદર વાસ્તુકલા, વાસ્તુશાસ્ત્ર, પછી ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, આ 4 પ્રશ્નોને કમ્પલસરી તમારે તૈયાર કરી નાખવાના છે, જે 110% તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે. ઓકે, સમજ પડી? હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળનું એક ચેપ્ટર આપણે લઈને આવશું. ઓકે.